ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 12 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે 8 જાન્યુઆરી 2025ના રોજ મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જે તુહિન કાંતા પાંડે છે મિત્રો, તેમની નિમણૂક કરવામાં આવી છે। જેઓ 1987 બેન છે ઓડિશા કેડરના, એના આઈએસ અધિકારી છે તુહિન કાંત પાંડે, અને તે મહેસૂલ વિભાગના સચિવ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને આ નવો હવાલો આપવામાં આવ્યો છે। કઈ રાજ્ય સરકારે ગુણોત્સવ 2025 કાર્યક્રમ શરૂ કર્યો છે? તો આસામ દ્વારા ગુણોત્સવ 2025 કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। તો આસામ સરકારે 6 જાન્યુઆરી 2025ના રોજ તેના મુખ્ય શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમ જેને ગુણોત્સવ 2025નો પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે। આનો હેતુ શું? જે શિક્ષણની ગુણવત્તાને મૂલ્યાંકન કરવાનો અને સમગ્ર રાજ્યમાં લગભગ 14.11 લાખ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના પરિણામોમાં સુધારો લાવવાની ખાતરી આપે છે। તેની થીમ શું છે? તો ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવી। અને ઉદ્દેશ શું? તો આસામમાં શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકનમાં વધારો કરવો। અને અંદાજે મિત્રો કહેવાય ને કે 14.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 16,056 જેટલી શાળાઓમાં આ જે ગુણોત્સવ છે એ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવામાં આવશે। તાજેતરમાં નિમણૂકો અનુસાર જે અરુણિશ ચાવલા હવે સચિવ તરીકે કયા વિભાગમાં નેતૃત્વ સંભાળશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેસમેન્ટનો જે ડિપાર્ટમેન્ટ છે એમાં જે અરુણિશ ચાવલા છે તે મિત્રો સચિવ તરીકે કાર્યભાર સંભાળવાના છે। તો જે બિહાર કેડરના 1992 બેન્ચના આઈએસ અધિકારી છે કોણ? અરુણિશ ચાવલા, જે DIPAMનો મિત્રો જે સચિવ તરીકે તેઓ કાર્યભાર સંભાળવાના છે। અને આ જે કહેવાય ને કે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગના નાણાં મંત્રાલય હેઠળ આ વિભાગનો એક હતો અને તેનું 14 એપ્રિલ 1916થી રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ રાખવામાં આવ્યું છે। આગળનો ક્વેશ્ચન છે કે કઈ ભારતીય સંસ્થાએ અલ્ટ્રામરીન સાથે સોનોબુઓનું સહ-ઉત્પાદન કરવા માટે સહયોગ કર્યો છે? તો જે ભારત ડાયનેમિક લિમિટેડ છે એના સાથે આ સહયોગ કરવામાં આવ્યો છે। ડિસેમ્બર 2024 સુધીમાં ઝારખંડના મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના હેઠળ આપવામાં આવેલ સુધારાયેલ માસિક લાભ કેટલો છે? તો કહેવાય ને કે 2500 રૂપિયા આપવામાં આવશે। તો ઝારખંડના મુખ્યમંત્રીએ મૈયા સન્માન યોજના ઝારખંડ રાજ્ય દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સશક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલી છે। આ એક નાણાકીય સહાય યોજના છે જે 2024માં તેના લાભોમાં સુધારો કરીને 2500 રૂપિયા આપવામાં આવશે। ઉદ્દેશ શું છે? તો કે જે નાણાકીય દ્વારા મહિલાઓને સશક્ત કરવાનો। જ્યારે આ યોજના શરૂ કરી હતી ત્યારે મહિને 1000 રૂપિયા આપવામાં આવતા હતા, હવે આ પ્રતિ મહિને 2500 રૂપિયા માસિક આપવામાં આવશે। પૃથ્વીનો પરિભ્રમણ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 8 જાન્યુઆરીના દિવસે મિત્રો જે પૃથ્વીનો પરિભ્રમણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। 1 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવવામાં આવે છે? ગ્લોબલ ફેમિલી દિવસ। 8 જાન્યુઆરી એટલે પૃથ્વીનો પરિભ્રમણ દિવસ।
તો પૃથ્વીના પરિભ્રમણ દિવસની ઉજવણી 8 જાન્યુઆરીએ જે લિયોન ફોકલ્ટના 1851ના પૃથ્વી પરિભ્રમણને સાબિત કરવાના પ્રયોગની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પરિભ્રમણ 2025 તેમાં મુખ્ય ઐતિહાસિક આગળ શું તો લિયોન ફોકે મિત્રો એને આર્યું શોધ્યું હતું. ક્યારે? તો કે 1851માં. અને મહત્વ શું છે તો કે પૃથ્વીનું પરિભ્રમણ સાબિત કરી અને વૈજ્ઞાનિકોને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે. તો પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 8 જાન્યુઆરીના દિવસે. માર્ટિન ગપ્ટિલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તેની કારકિર્દી કઈ ટીમ સાથે સંકળાયેલી છે અથવા કઈ ટીમનું નેતૃત્વ કર્યું હતું? તો ન્યૂઝીલેન્ડ ટીમ સાથે મિત્રો તેઓ સંકળાયેલા છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જસ્ટિસ આશિષ નૈથાનીની ઉત્તરાખંડના જે હાઈકોર્ટ છે મિત્રો તેમાં જજ તરીકે તેમની નિમણૂક થઈ છે? તો જે 224 કલમ હેઠળ મિત્રો જે હાઈકોર્ટના જજ છે તેના હેઠળ તેમની નિમણૂક કરવામાં આવી છે. તો જસ્ટિસ આશિષ નૈથાનીની નિમણૂક ભારતીય બંધારણ અનુચ્છેદ 224(1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવામાં આવી હતી. અને આજે આશિષ નૈથાની છે એ ઉત્તરાખંડના હાઈકોર્ટ છે તેના કાયમી જજ તરીકે નિમણૂક થયા છે. અને ભારતીય રાષ્ટ્રપતિએ 6 જાન્યુઆરી 2025ના રોજ તેમની નિમણૂકને મંજૂરી આપી છે. અને તેમનો શપથ સમારોહ 9 જાન્યુઆરી 2025ના રોજ નૈનીતાલમાં 10 ને 15 યોજાવાનો છે. હાઈકોર્ટમાં 5 ખાલી જગ્યાઓને એકને સંબોધિતને માત્ર હવે 6 જજ સાથે કાર્યરત કરશે. તો તેમને જે આશિષ નૈથાની છે તેમને કયા રાજ્યના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઉત્તરાખંડ. ગ્લોબલ પાવર સિટીઝન ઇન્ડેક્સ 2024માં પશ્ચિમ એશિયાના કયા શહેરોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને વૈશ્વિક સ્તરે તે 8મું સ્થાન મેળવ્યું છે? તો દુબઈ. તો દુબઈ વૈશ્વિક સ્તરે 8મા ક્રમે છે. અને જે ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2024માં જે પશ્ચિમ એશિયાનું ટોચનું શહેર છે અને આ સતત કહેવાય ને કે બીજા વર્ષે ટોપ 10માં આવ્યું છે. આ 25 રેન્કિંગના મુખ્ય પરિણામો પર આધારિત છે, જેમાં અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયા, જીવન, પર્યાવરણ અને વગેરે લાભોનો સમાવેશ થાય છે. જાપાનમાં મોરી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ઇન્ડેક્સ શહેરોનું વૈશ્વિક પ્રભાવનું મૂલ્યાંકન કરે છે. અને આ દુબઈ રહ્યું સતત પ્રદર્શન અને વૈશ્વિક મંચ ઉપર તેના વધારાના મહત્વનું દર્શાવે છે મિત્રો. તો આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યે ભારતીય રાષ્ટ્રીય ખો-ખો ટીમ માટે 15 કરોડના સ્પોન્સરશિપ સોદા પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓડિશા રાજ્ય દ્વારા જે ભારતીય રાષ્ટ્રીય ખો-ખો ટીમ છે મિત્રો એનો 15 કરોડનો સ્પોન્સરશિપનો સોદા ઉપર હસ્તાક્ષર કર્યા છે. આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓડિશા સરકાર જે ભારતીય રાષ્ટ્રીય ખો-ખો ટીમ છે એના 3 વર્ષ માટે 15 કરોડના સ્પોન્સરશિપના સોદા ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેનો ઉદ્દેશ શું છે તો કે સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાનો અને તેની ઉજ્જેજતામાં વધારો કરવાનો. તો ઓડિશા માઇનિંગ કોર્પોરેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું એ પહેલ ટીમ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા અને જે વૈશ્વિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો આવનારી એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન છે કે કયું રાજ્ય એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો ગુજરાત. જે ગુજરાતનું મિત્રો એસટી નિગમ છે એ આપણા આખા ભારતમાં મિત્રો પ્રથમ ક્રમાંકે છે. શેમ તો કે ઓનલાઈન ટિકિટમાં દરરોજ 75,000થી વધુ મિત્રો કલેક્શન કરે છે.
તો ગુજરાત એસટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ હાંસિલ કરી છે અને સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાતનું એસટી નિગમ પહેલા સ્થાને છે અને રાજ્યમાં વર્ષ 2010માં ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરી હતી અને છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરો દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી એસટી નિગમને 1,036 કરોડ રૂપિયાથી વધુ આવક થઈ છે મિત્રો. અને વર્ષ 2011માં માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર થકી મુસાફરોમાં વિવિધ એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવાની સુવિધા પૂરી કરવામાં આવે છે મિત્રો. તો આજના કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ.